આજે આપણે અગાઉના જે વ્યાખ્યાનમાં જે વાત કરતા હતા, ઓગસ્ટ કોમ્ટ થિયરી ઓફ 3 સ્ટેજીસ અથવા લો ઓફ 3 સ્ટેજીસ, એટલે જેને આપણે 3 સ્તરનો નિયમ તરીકે ઓળખીએ છીએ, જાણીએ છીએ, એની વાત આગળ આજે દબાવીશું. આજની વાતનો પ્રારંભ કરીએ તે પહેલા થોડીક ગત વ્યાખ્યાનની થોડી યાદ તાજી કરી લઈએ. ગત વ્યાખ્યાનમાં આપણે ઓગસ્ટ કોમ્ટના 3 સ્તરના નિયમ વિશેની આપણે ચર્ચા કરતા હતા, અને એમાં આપણે કહ્યું તેમ કે કોમ્ટે એ માનવ સમાજની પ્રગતિ, કે માનવ મન, કે માનવ બુદ્ધિ, માનવ જ્ઞાનના વિકાસના તબક્કાના 3 તબક્કાઓમાં એ વાત આપણી સમક્ષ મૂકી છે. આ 3 તબક્કાઓ પૈકી કોમ્ટે પહેલા તબક્કાની જે વાત કરી છે, જેને આપણે થિયોલોજીકલ સ્ટેજ એટલે કે ધાર્મિક સ્તર તરીકે ઓળખીએ છીએ. ધાર્મિક સ્તર એટલે એવું સ્તર કે જ્યાં માનવ બુદ્ધિ નહિવત હોય છે. એટલે આપણે કહ્યું તેમ કે આ તબક્કાનો માનવી જે છે એ દેવદેવીમાં ઊંડી શ્રદ્ધા ધરાવતો હોય છે, અને પોતે કંઈ પણ કરી શકવા માટે નિસહાય છે, હેલ્પલેસ છે, એવું એ માનતો હોય છે. અને જગતની જે કંઈ સમસ્યાઓ છે અથવા તો સમાજની અંદર જે કંઈ વ્યાપ્ત સમસ્યાઓ છે એનો ખુલાસો અથવા તો એના નિરાકરણ માટે સંપૂર્ણપણે એ કુદરત પર ભરોસામાં હોય છે. એટલે આ માનવી એટલે ધાર્મિક સ્તરનો માનવી, કે જેના વિચારો, જેને આપણે બિલકુલ પછાત કહી શકાય એ પ્રકારની વિચારસરણી એ આ તબક્કાનો માનવી એ ધરાવતો હોય છે. એ વાત આપણે કરી. બીજું આપણે કહ્યું કે આ ધાર્મિક સ્તરની અંદર કોમ્ટે બીજા 3 પેટા તબક્કાઓની વાત કરી. એમાં પહેલો પેટા તબક્કો જે બતાવ્યો એને આપણે જડત્વવાદ તરીકે ઓળખીએ છીએ. જડત્વવાદની અંદર એવું કહ્યું કે પ્રકૃતિના જે કંઈ સજીવ અને નિર્જીવ સ્ત્રોત છે એ સ્ત્રોતનું દૈવીકરણ કરીને, એનું સજીવારોપણ કરીને, એની સાથે એક વિશિષ્ટ પ્રકારની શ્રદ્ધા કે આસ્થા એ વ્યક્તિ ધરાવતો હોય છે. આના ઉદાહરણ સ્વરૂપે આપણે પ્રકૃતિના જે કંઈ નિર્જીવ તત્વો છે એની વાત કરી. જેમ કે આપણે ત્યાં આજે પણ ભલે કોમ્ટે વાત કરી છે કે પ્રારંભિક તબક્કામાં જેને આપણે આદિવાસી સમાજ કહીએ છીએ, કે પ્રારંભ કાળે, માનવ સમાજના પ્રારંભ કાળે બિલકુલ પછાત કહી શકાય તેવી જીવનશૈલી ધરાવતા માનવ સમૂહોમાં આ પ્રકારની વિચારસરણી હોય છે. પરંતુ ખરા અર્થમાં જોઈએ તો આ પ્રકારની માનસિકતા અથવા તો આ પ્રકારનું જેને કહી શકાય કે બિલીફ એ આજે પણ કેવળ આદિમ સમુદાયની અંદર છે એવું નથી. ભારતીય સમાજના સંદર્ભમાં એ વાત જો મૂકીએ, ઇવન પશ્ચિમી સમાજમાં પણ આ વાત છે, પણ વિશેષ સ્વરૂપે જ્યારે આપણે આપણા ભારતીય સમાજના સંદર્ભમાં વાત જોઈએ તો આજે પણ આ પ્રકારનું વલણ એ લોકોમાં આપણને જોવા મળે છે. દાખલા તરીકે આપણે પ્રકૃતિનું તત્વ જે છે નદી, તો નદીની પ્રત્યે આપણે જુદી જ પ્રકારની આસ્થા ધરાવતા હોઈએ છીએ. એવું કહેવાય છે કે ભારતની લગભગ જે નદીઓ છે એ દરેક નદીને પોતાનું આપણે નામ આપ્યું છે, અને કેવળ નામ આપ્યું નથી, સાથે સાથે એ નદીની સાથેની એક વિચારસરણી, એક સંસ્કૃતિ પણ જોડાયેલી છે. જેમ કે આપણે ત્યાં ગંગાનું મૂલ્ય છે કે ગંગા નદીને ગંગા મૈયા, એ રીતે નર્મદા, સરસ્વતી, જમના, તાપી, ગોદાવરી, અંબિકા. તો તમે જુઓ તો આ બધી જ નદીઓ સાથે મનુષ્યનો એક વિશિષ્ટ પ્રકારનો નાતો રહ્યો છે. અને આજે પણ
કોઈ પણ નદી સાથે નો વ્યવહાર આપણે પેલો એક જેને કહેવાય કે ધાર્મિક વ્યવહાર અથવા તો એક પ્રકૃતિનું તત્વ છે અને એની સાથેનો વ્યવહાર સંપૂર્ણપણે એ ધાર્મિક વ્યવહાર આપણને જોવા મળે છે. આજે પણ નદીની પૂજા કરવાનું, નદીનું મહિમા ગાન કરવાનું, અને આજે તમે જુઓ તો આપણે ત્યાં હરિદ્વાર છે, એ રીતે ઋષિકેશ છે, એ રીતે બનારસ છે. તો ત્યાં તમે જોતા હશો કે આજે પણ એનો નદીનો મહિમા અને એની પેલી આરતી, એ રીતે આપણે ત્યાં નર્મદા નદીનો મહિમા છે. તો આ બધાની પાછળનો આશય શું છે? ગંગા નદીની જેમ આરતી જે છે એનો તો કેટલો મોટો મહિમા આપણે ત્યાં થાય છે, અને પ્રતિદિન એની આરતી થતી હોય છે. તો એક જુદા જ પ્રકારનો ભાવ એ આજે પણ આપણે ત્યાં નદી સાથે રહ્યો છે. પવિત્ર સ્નાન કરવાનો મહિમા છે. તો આ જે કંઈ છે એ પેલી વાત સાથે જોડાયેલું છે. એ રીતે આપણે ત્યાં પર્વતને પણ માનાર્થે જોતા હોઈએ છીએ. આજે પર્વતને પણ હિમાલય હોય કે કોઈ અન્ય પર્વત હોય, એ પર્વતની પણ આપણે આજે પૂજા આરાધના કરીએ છીએ, અને એક ઊંડી શ્રદ્ધા અને જુદો જ પ્રકારનો ભાવ એની સાથે આપણે જોતા હોઈએ છીએ. પ્રકૃતિના અન્ય તત્વોની જો આપણે વાત કરીએ તો સૂર્ય અને ચંદ્ર, તારા, વિશેષ કરીને સૂર્ય અને ચંદ્રની પૂજાનો મહિમા પણ આપણે ત્યાં છે. સૂર્યને દેવ તરીકે આપણે માન્યા છે, અને એની આરાધના અને સ્તુતિ આપણે વર્ષોથી આપણી પરંપરામાં થતી રહી છે. એ જ રીતે ચંદ્રનો પણ મહિમા છે. તો મિત્રો, કહેવાનો આશય એટલો જ છે કે પ્રારંભ કાળે મનુષ્ય આ પ્રકૃતિના આ જે કંઈ તત્વો, એ રીતે વૃક્ષોની પણ આપણે વાત મૂકી હતી કે આજે ત્યાં આપણે ત્યાં વૃક્ષોનો કેટલો મહિમા છે, અને એની સાથે કેટલી પવિત્રતા. વડની વાત કરી આપણે, પીપળાની વાત કરી, બીલીપત્રની વાત કરી, અને અશોકની વાત કરી. તો કેટલા બધા વૃક્ષો આપણે ત્યાં, અને એનું કેટલું મહિમાગાન આપણે ત્યાં થતું હોય છે, અને એનું મહત્વ એ સ્વીકારાયું છે. અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ આપણે ત્યાં વૃક્ષોનો મહિમા થતો હોય છે. વિશેષ કરીને જે પ્રકૃતિ પ્રેમી અને જે પ્રકૃતિદત્ત વાતાવરણમાં જે લોકો વસવાટ કરે છે, એમને મન તો વૃક્ષ એટલે દેવી સમાન કે દેવ સમાન છે. આપણે હિમાલયન ટેકરી અથવા તો હિમાચલ પ્રદેશ અથવા અન્ય પ્રકારના જંગલ વિસ્તારમાં જઈએ તો જંગલ વિસ્તારમાં રહેતા માનવ સભ્યતામાં તમે જો જુઓ તો એટલું ઊંડું મહત્વ એ વૃક્ષોનું રહ્યું છે. આજે પણ વૃક્ષની પૂજા ત્યાં થતી હોય છે. આદિ સમુદાયની અંદર તો ગોત્રચિહ્ન તરીકે વૃક્ષનો મહિમા થતો હોય છે. એટલે એની સાથે ઊંડો આદર ભાવ સંકળાયેલો હોય છે. તો એ વૃક્ષ, પર્વત, નદી, તો આ બધાને મિત્રો આપણે જડત્વવાદની અંદર મૂકી શકીએ કે આ એક વાત આપણે કરી. બીજો મુદ્દો આપણે જે કહેવો છે તે કે ભાઈ આ એક સ્તર રહ્યું. જડત્વવાદ એટલે પ્રકૃતિના આ પ્રકારના તત્વોમાં સજીવારોપણ કરીને અથવા દૈવીકરણ કરીને એનું મૂલ્ય અથવા તો એની સાથે એક ચોક્કસ પ્રકારની ભક્તિ ભાવના રાખવી, અને એક પ્રકારનું આ જડત્વવાદ કહી શકાય. જડત્વવાદ પછીનું જે બીજું જે રિફાઇન્ડ સ્વરૂપ છે અથવા બીજો તબક્કો જે છે, જેને આપણે એડવાન્સ સ્ટેજ કહીએ છીએ જડત્વવાદ પછીનું, એ છે અનેકેશ્વરવાદ. માનવી જડત્વવાદમાંથી બહાર નીકળીને અનેકેશ્વરવાદમાં માનતો થાય છે. અને અનેકેશ્વરવાદ એટલે કે કોઈ એક દેવી નહીં. એ માનવી એવું માને છે કે આ જગતનો નિયંતા કોઈ એક દેવ જ નથી, અથવા કોઈ એક શક્તિથી આ જગત નિયંત્રિત થાય છે, અથવા તો કોઈ એક જ ચોક્કસ શક્તિથી આ સમગ્ર સૃષ્ટિ સંચાલિત થાય છે, એવું માનવી નથી માનતો. બલકે એવું માને છે કે આ જગતની અંદર અનેક દેવો છે. અનેકેશ્વરવાદનો અર્થ એવો થયો કે કોઈ એક શક્તિ નહીં, અનેક શક્તિઓથી આ જગત અથવા તો સૃષ્ટિ કે વિશ્વ એ સંચાલિત થતું હોય છે. તો એવા પ્રકારનું બિલીવ અથવા તો એ માન્યતા એટલે અનેકેશ્વરવાદ. આ પણ મિત્રો એટલું આપણને સાચું લાગે છે. આજે જેમ જડત્વવાદના સંદર્ભમાં કહ્યું કે ભાઈ ભલે કોમ્ટે જે વાત કરી છે કે બહુ પ્રારંભિક કાળની વાત કરી છે, કે બહુ પહેલાના સમયના માનવ સભ્યતા કે માનવ સમાજના લોકોની વાત કરી છે, પણ આમ તમે જો બારીકાઈપૂર્વક સમાજનું નિરીક્ષણ કરો તો આજની સ્થિતિમાં પણ આ વસ્તુ આપણને જોવા મળે છે. આજે આપણે જોઈએ છીએ કે આપણે ત્યાં કોઈ એક દેવીમાં શ્રદ્ધા છે એવું નથી. અલગ અલગ દેવી અને દેવોમાં શ્રદ્ધા ધરાવવાનો વલણ આપણે ત્યાં વિશેષ સ્વરૂપે જોવા મળે છે. ખાસ કરીને ભારતીય સમાજની અંદર
એ વિશેષ સ્વરૂપે જોવા મળે છે. આપણે ત્યાં તો આપણા શાસ્ત્રોમાં 33 કરોડ દેવતાઓનો ઉલ્લેખ અથવા તો એ વાત આપણે સાંભળીએ છીએ અથવા કહેવામાં આવતી હોય છે કે ભાઈ 33 કરોડ એટલે આખી દેવ યોની છે, દેવોનું જગત છે, અને જગતમાં અનેકવિધ દેવો આ વ્યવસ્થાનું સંચાલન કરે છે એવી વાત આપણા શાસ્ત્રોના માધ્યમે આપણને જણાય છે. એ વાતને આપણે વૈજ્ઞાનિક ફલિતાર્થમાં ન લઈએ, તેમ છતાં આપણું ત્યાં એક બિલીવ એવું છે કે ભાઈ, અને તમે જુઓ પણ છો કે આજે તમે જુઓ તો કેટલા દેવદેવી અને એનું સ્વરૂપ આપણે ત્યાં પૂજાય છે. શંકર ભગવાનની વાત આવે કે મહાદેવજીની સિવાય અન્ય દેવો જે ગણપતિજી કે હનુમાનજી કેટલા તમે એ રીતે તમે આદિમ સમુદાયની પણ જુદા જુદા દેવો છે. માતાજીઓના પણ અલગ અલગ સ્વરૂપોની પૂજા આરાધના, આપણે નવરાત્રિનો મહિમા ચાલે છે તો આપણે જોઈએ કે સ્વરૂપ કેટલા બધા છે માતાજીના, ભિન્ન ભિન્ન સ્વરૂપો. તો આ અનેકેશ્વરવાદની વાત છે. તમે શહેરમાં કે ગામડામાં જશો તો આપણે ત્યાં જ્ઞાતિગત દેવદેવીઓનું પણ છે કે અમુક જ્ઞાતિ જે છે કે અમુક વર્ગ છે એનું અમુક દેવમાં વધારે શ્રદ્ધા હોય, અમુક જ્ઞાતિ અમુક પ્રકારના દેવમાં માનતી હોય, એવું પણ આપણે ત્યાં જોવા મળે છે. સાથોસાથ આપણે દિવસોની વહેંચણીમાં પણ ભગવાને એનું એને હાયરાર્કી, જેમાં આપણે ડૉક્ટર GS ગુરીએ જે જ્ઞાતિગત હાયરાર્કીની વાત કરી કે સામાજિક કોટિક્રમ, કે ભાઈ જ્ઞાતિગત માળખામાં બધી જ જ્ઞાતિઓનું સ્થાન એક સરખું નથી. એક ઉચ્ચ નીચનો ભેદભાવ અથવા તો એક ચોક્કસ પ્રકારનું સામાજિક કોટિક્રમી માળખું એ આપણને ગુરીએ સમજાવ્યું હતું. કંઈક એવું માળખું આપણને આ અનેકેશ્વરવાદના માળખામાં પણ જોવા મળે છે. દિન વિશેષની વાત કરીએ કે આપણે ત્યાં અલગ અલગ દેવો, સોમવાર છે તો આ દેવની સ્તુતિ કરવાની, મંગળવાર છે તો આ દેવની આરાધના પૂજા કરવાની, અને પછી આપણે ત્યાં તહેવારોની સાથે દેવને જોડી દીધા છે. આપણે ત્યાં ઉંમરના હિસાબે યુવાનો હોય તો અમુક દેવની વધારે આરાધના પૂજા કરે. આપણે ત્યાં વર્ગને પણ આધારે કે સ્ત્રીઓ છે તો અમુક દેવની આરાધના પૂજા કે પુરાય. તો તમે જુઓ છો આ બધું એકચ્યુઅલી હાયરાર્કી છે, એક પ્રકારની અનેકેશ્વરવાદ. આપણે ત્યાં આપણા પૂજા સ્થાનમાં પણ જોશો તો કોઈ એક ચોક્કસ એક જ દેવની પૂજા આરાધના થતી હોય છે એવું નથી. આપણા ત્યાં ઘર મંદિર અથવા તો દેવસ્થાનો તમે જશો તો કેટલાય સામાન્ય રીતે 2-5 ભગવાનની મંદિર, નાના નાના મંદિરો હોય, એનું સંકુલ હોય, મંદિરોનું નાનું સંકુલ હોય, અને દરેક પોતપોતાની આસ્થા પ્રમાણે ભગવાનને ભજતું હોય છે. તો આ એક વાત છે. પારિવારિક માહોલમાં પણ આવું છે. એક પરિવાર હોય અને 5 સભ્યો તો કદાચ બને કે 5 સભ્યોના ઈષ્ટદેવ અથવા તો શ્રદ્ધાનું કેન્દ્ર અલગ અલગ જગ્યાએ હોઈ શકે, પણ આ એક વાત આપણે ત્યાં છે, વાત સ્વીકારી રહી. એટલે અનેકેશ્વરવાદની વાત આવી. અનેકેશ્વરવાદ પછીનું જે રિફાઇન અથવા તો એડવાન્સ સ્વરૂપ જે છે કોમ્ટે બતાવ્યું છે તે છે એકેશ્વરવાદ. એટલે મિત્રો પછી એક સમજ એવી ઊભી થાય છે કે ભલે બરાબર છે આ અલગ અલગ દેવો દેવીની વાત આપણે કરી, પણ હકીકતે કેવી એટલું વૈજ્ઞાનિક જ્ઞાનના ક્રમિક વિકાસના તબક્કે અથવા તો એક પ્રકારનું સમજણ, એક પ્રકારની જેને કહે કે આ પ્રકારની ધાર્મિક સમજણના કારણ સ્વરૂપે એક મંતવ્ય એવું ઊભું થાય છે કે ભાઈ એકેશ્વર એટલે આ આખી સૃષ્ટિના નિયંતા કે એનું જે સમગ્ર કંટ્રોલિંગ પાવર જે છે એ કોઈ એક વ્યક્તિ પાસે, એક શક્તિ પાસે છે. ઓલ માઇટી, જેને સર્વશક્તિમાન જેને કહેવાય, ઓલ માઇટી. ધ ડ્રાઇવિંગ ફોર્સ ઇઝ વન. આવું એક વલણ ત્યાં ઊભું થાય છે, અને એવી માનસિકતા ઊભી થાય છે, એવું માનવ સમાજમાં એવું એક બિલીવ ઊભું થાય છે કે ભાઈ આ સમગ્ર જગત માટે કોઈ એક અલગ અલગ દેવો નહીં, બલકે કોઈ એક શક્તિ એવી છે, એક એવી ઓલ માઇટી કે જે એનું નિયંત્રણ અથવા તો જગતને ચલાવે છે. આ એક વાત એકેશ્વરવાદમાં આપણને જોવા મળે છે. તો આ 3 તબક્કા મેં વાત કરી કે ધાર્મિક તબક્કા 3 પેટા તબક્કા: જડત્વવાદ, અનેકેશ્વરવાદ અને એકેશ્વરવાદ. કોમ્ટ એવું કહે છે કે આ એક મનુષ્યનું બૌદ્ધિક વલણ છે, જે ધીમે ધીમે ક્રમિક, તમે અહીં જુઓ શરૂઆતમાં પણ આ તબક્કામાં આપણે કહ્યું હતું કે ભાઈ ક્રમિક વધારો થાય છે, સુધારો થાય છે, કે માનવ વિકાસ, માનવ બુદ્ધિ, માનવ જ્ઞાનમાં જે વૃદ્ધિ અથવા તો જેમાં પ્રગતિ આપણને જોવા મળે છે. તો આ તબક્કાઓમાં પણ આ વસ્તુ આપણને જોવા મળે છે. હવે કોમ્ટે વાત પણ કરી છે કે આ ધાર્મિક સ્તરની અંદર મનુષ્ય અને સમાજ વ્યવસ્થા, મનુષ્યનો વિચારો અને એ સમયનું સમાજ વ્યવસ્થાનું સ્વરૂપ કેવું હોય છે એની પણ એને વાત કરી છે.
એમાં કહ્યું છે કે ધાર્મિક તબક્કાની અંદર માણસના તમામ વિચારો એ ઈશ્વર કે દેવદેવીની વિશેની કલ્પનાઓ એમાં કેન્દ્ર સ્થાને હોય છે. અગાઉ પણ આપણે કહ્યું હતું તેમ કે આ તબક્કાની અંદર વ્યક્તિ પૂર્ણ સ્વરૂપે જે શ્રદ્ધાળુ જે છે તે કેવું છે કે દેવદેવીમાં એ ઊંડી શ્રદ્ધા ધરાવે છે. સામાજિક જીવન અને સમાજની લગભગ તમામ ઘટનાઓ પણ માણસ ઈશ્વરની ઈચ્છાના પ્રતિબિંબ તરીકે જુએ છે. એટલે કે આ જે કંઈ સમાજની અંદર કે દુનિયામાં જે કંઈ બને છે, આ જગતમાં જે કંઈ બને છે એના માટે સંપૂર્ણપણે જે મનુષ્ય જેને શ્રેય આપે છે અથવા જે જુએ છે તે કુદરત કે દેવદેવીમાં. એટલે એ માં મનુષ્યનો કોઈ રોલ છે જ નહીં. સંપૂર્ણપણે એ સારું થાય છે કે ખરાબ થાય છે, ઇધર ઇટ ઇઝ પોઝિટિવ, નેગેટિવ, હાર્મફુલ or બેનિફિશિયલ, વોટેવર, પણ એના માટે સંપૂર્ણપણે જવાબદેહી અથવા તો એના માટે કોઈ કારક કોઈ હોય તો કોણ છે? આ કુદરતી કારણ એટલે દેવદેવીમાં એને માને છે. માણસના એવા ધર્મ કેન્દ્રિત વિચારોને લીધે આ તબક્કા દરમિયાન સમાજ રચનાનું જે સ્વરૂપ જે છે એ પણ કંઈક એ પ્રકારનું જોવા મળે છે. કેવા પ્રકારનું સમાજ સ્વરૂપ હોય છે? તો કોમ્ટ કહે છે કે રાજકીય ક્ષેત્રની અંદર રાજાની દૈવી સત્તાનો સિદ્ધાંત વિકસે છે. એટલે આમાં રાજાને પૃથ્વી પરનો પ્રતિનિધિ, આપણે ત્યાં તમને કદાચ ખ્યાલ હશે કે આપણે ત્યાં રાજાને ભૂપતિ તરીકે આપણે ઓળખીએ છીએ, અથવા એનો ભૂપતિનો દરજ્જો. ભૂપતિ એટલે ભૂ એટલે પૃથ્વી, અને પતિ એટલે પૃથ્વી ઉપરનો કોઈ દેવ હોય તો એ કોણ છે? રાજા છે. એને આપણે શું કહીએ છીએ કે ભાઈ એ રિપ્રેઝેન્ટેટિવ ઓફ ગોડ, એટલે ભગવાનનો એ પ્રતિનિધિ છે. એટલે આપણા બનાના આપણી સૌની રક્ષા માટે અથવા તો આપણી જે કંઈ વ્યવસ્થા છે સમાજ વ્યવસ્થાને ચલાવવા માટે ગવર્મેન્ટ જેમ કોઈ વ્યક્તિ એપોઇન્ટ કરે એમ સરકારે કોઈ એપોઇન્ટ કરેલી વ્યક્તિ કોઈ હોય તો એ કોણ છે? રાજા છે. એટલે રાજા એને આપણે કોઈ વ્યક્તિ સ્વરૂપ નથી જોતા, પણ ઈશ્વરની એક વ્યવસ્થાનો ભાગ છે, અને આપણા સૌના કલ્યાણાર્થે, આપણા યોગક્ષેમ માટે આ ઈશ્વરે એક વ્યવસ્થા કરી છે. એટલે એના પ્રત્યે, રાજા પ્રત્યે આપણને એક ચોક્કસ પ્રકારનો અહોભાવ અને એની સાથેનો જ આખો વ્યવહાર જે છે એ માનવીયતર વ્યવહાર હોય છે. એક માનવી તરીકેનો વ્યવહાર આપણી સાથે કરતા નથી હોતા, પણ એને આપણે એક જુદા જ પ્રકારની વ્યક્તિ તરીકે જોતા હોઈએ છીએ, અને એની સાથેનો જે વ્યવહાર છે પણ કંઈક એવા પ્રકારનો આપણે કરતા હોઈએ છીએ. એટલે અહીંયા વાત કે રાજાના, એટલા માટે રાજાના આદેશોની જે ઉચિતતા છે અને અનુચિતતાનો લોકો બુદ્ધિપૂર્વક વિચાર કરતા નથી. એટલે પેલી શ્રદ્ધા હોય ને કે એમાં પછી તમારે પોતાનો કોઈ વિચાર, પોતાની બુદ્ધિ વાપરવાની જ નહીં. અને આમ પણ હમણાં આપણે કહ્યું તેમ કે આ તબક્કાની અંદર માનવ બુદ્ધિનું પ્રમાણ અથવા માનવ બુદ્ધિનું જે પ્રમાણ જે છે નહિવત હોય છે. એટલે મનુષ્ય દરેક દ્રષ્ટિકોણથી કોઈ પણ બાબતને મૂલવવા માટે, જોવા માટેનો દ્રષ્ટિકોણ એનો એક જ હોય છે, તે આ ધાર્મિક. એટલે એમાં રાજા પણ આવી ગયા. એટલે રાજાની ઉચિતતા કે અનુચિતતા નક્કી કરવાનું અથવા એ યોગ્ય કહે છે કે અયોગ્ય કહે છે એવું કોઈ વિચાર કરવાનો નહીં. બલકે રાજા જે કંઈ કરે છે, જે કંઈ કહે છે એ આપણા ભલા માટે છે, આપણા સૌના હિત માટે છે એવું, અને એનો કોઈ વાતનો અનાદર ન કરી શકાય એવું પણ વલણ આ લોકોમાં જોવા મળે છે. એટલે રાજા જે કંઈ કહે, જે કંઈ કરે એ બધું ઈશ્વરના પ્રત્યક્ષ પ્રતિનિધિ તરીકે કરે છે એવું માનવામાં આવતું હોય છે. રાજા માત્ર ઈશ્વરને જ જવાબદાર છે. એટલે આન્સરેબલ કોણ છે? રાજા આન્સરેબલ નથી આપણા માટે. એ કોના માટે આન્સરેબલ? એ કોનો આન્સરેબલ છે? ઈશ્વરનો. એટલે આપણે એને કશું પૂછી પણ ન શકાય, અને એના કોઈ, એટલે કહેવાનો મતલબ કોઈ ડાઉટ્સ રાજાના કાર્ય પ્રત્યે, રાજાની વર્તણૂક પ્રત્યે, રાજાની જે કંઈ વ્યવસ્થા છે એના પ્રત્યે કોઈ પણ પ્રકારના ડાઉટ્સ એમાં આપણે કરી શકતા નથી, કારણ કે એ આપણા વિચાર જગતની બહારનો મુદ્દો છે. આથી આખા સમાજ ઉપર રાજાની એક હથ્થું સત્તા ચાલતી હોય છે. એટલે રાજા કહે તેમ જ થાય. એટલે રાજાનો ઓર્ડર એટલે બધા સ્વીકારો જ રહ્યો. એટલે એની એક અમાપ શક્તિ અને સત્તા એ સ્વયં લોકોએ એને આપેલી હોય છે. એટલે એની સત્તાને કોઈ પડકારી શકતું નથી, અને એના કાર્યો કે પ્રવૃત્તિઓમાં કોઈ શંકા કે કુશંકા વ્યક્તિ કરી શકતી નથી. એટલે એનો રાજાનો શબ્દ એ કાનૂન ગણાય છે. રાજા જે કંઈ કહે એનું ફરમાન, એટલે એ
ફાઇનલ થઈ જાય. એટલે એમાં કંઈ પછી લોકોએ એમાં કોઈ ચર્ચાઓ હોય કે એના માટે કોઈ રીત ફરીથી પુનઃ વિચાર કરવાની વાત એમાં આવતી હોતી નથી. અને એનો કાનૂનનો ભંગ એ ઈશ્વરીય આદેશના ભંગ કહી શકાય. એટલે રાજાના કોઈ નિર્ણયનો ભંગ કરો છો અથવા તો રાજાના કોઈ હુકમનો ભંગ કરો છો, તમે રાજાનો નહીં બલકે ઈશ્વરની કોઈ આજ્ઞાનું તમે પાલન કરતા નથી અથવા તો ઈશ્વરની કોઈ આજ્ઞાનો ભંગ કરો છો અને એના માટે જે પાપ જેને કહી શકાય, આપણે ત્યાં ધર્મની અંદર પાપ અને પુણ્યની વાત છે. એટલે રાજાની કોઈ વાત તમે ન સ્વીકારો અથવા તો એનો અનાદર કરો છો તો તમે પાપ કર્મ કરો છો, કોઈ એવું કર્મ કરો છો જેના તમે પાપના ભાગીદાર બનો છો, દોષિત બનો છો ઈશ્વરના. આવું વલણ એમાં જોવા મળતું હોય છે. અને આવું સમજો કે કોઈ વ્યક્તિ કાનૂન ભંગ કરે છે તો એને આકરામાંથી આકરી સજા માટે તૈયાર રહેવું પડે છે. અને સજા પણ વ્યક્તિ એકદમ સહજ કોઈ પણ પ્રકારના વિરોધ વિના એ સહન કરી લેતી હોય છે અથવા તો સ્વીકારી લેતી હોય છે. કેટલાક કિસ્સામાં તો એ માને છે કે મારે આ ભોગવવું રહ્યું, આ કુદરતનો ન્યાય છે, મારે એ ન્યાયની સજા. એટલે તમે જુઓ આખી વાતમાં કેન્દ્ર કોણ છે? પેલી વાત છે કે ધર્મ કેન્દ્રીય વિચારો એમાં જોવા મળે છે. રાજ્યનું જે સામાજિક વ્યવસ્થા છે એ કેવી હોય છે? એ કઠોર સ્વરૂપની હોય છે. હમણાં કહ્યું તેમ કે રાજાનો જે એક પણ હુકમ જે છે એનો કોઈ વ્યક્તિ અનાદર કરી શકતી નથી અને એ રાજા જે કંઈ કહે છે એને આપણે સૌએ એ સ્વીકારવાનું હોય છે. સમાજ વ્યવસ્થા જાળવી રાખવાની બાબતને પણ અત્યંત મહત્વ આપવામાં આવતું હોય છે અને સમાજ વિરોધી વર્તન બદલ વ્યક્તિને આકરી એ સજા કરવામાં આવતી હોય છે. એટલે તમે એક બાજુ અહીંયા એક વસ્તુ આપણને મિત્રો જોવા મળે છે, કાયદો અને વ્યવસ્થા. તમે જુઓ તો આ પ્રકારની જે વ્યવસ્થા છે રાજાશાહી જેને આપણે કહીએ છીએ, આપણે ત્યાં રાજાશાહી વર્ષોથી ત્યાં રહી છે. આપણે ત્યાં વિશ્વમાં સમાજ વ્યવસ્થાઓના અભ્યાસમાં આપણને જોવા મળ્યું છે કે આ પ્રકારની એક પ્રથા લગભગ સમાજોમાં આપણને જોવા મળી છે. ભારતીય સમાજમાં પણ આપણે ત્યાં તો ભારતના સંદર્ભમાં તો એવું છે કે 562 નાના મોટા રજવાડાઓ હતા, એટલે એટલા રાજવીઓ હતા અને એનું એક વિલીનીકરણ અને પરિણામ સ્વરૂપે એક અખંડ ભારત અથવા જેને નૂતન ભારતની વાત કરીએ છીએ આઝાદી બાદ. તો વિચાર તો કરો તમે, તો એ સમયની વાતમાં આજે પણ જ્યાં તમે આજે મિડલ ઇસ્ટ કન્ટ્રીમાં જાઓ છો કે આરબ કન્ટ્રીમાં જાઓ છો તો આજે ત્યાં કાયદોની વ્યવસ્થાનું ચુસ્ત રીતે ત્યાં પાલન થતું હોય છે. અને ક્યાંય એવા આપણને એ સમાજોમાં જ્યારે આપણે જઈએ છીએ ત્યારે આપણને ક્યાંય એવું લેકિંગ અથવા તો કાયદાનું કોઈએ ભંગ કર્યો હોય અથવા તો જેને એને લઈને કોઈ સોશિયલિસ્ટ ઓર્ગેનાઇઝેશન ક્રિએટ થયું હોય એવું લગભગ જોવા મળતું નથી. અને ઝીરો ક્રાઇમ જેને કહીએ છીએ કે નો ક્રાઇમ વોટ એવર. બિકોઝ ઓફ ધેટ આ બધાની પાછળનું મતલબ શું છે કે પેલી રાજાની દૈવી સત્તાનો સ્વીકાર. લોકો સ્વયં શિસ્તમાં રહે. આપણે ત્યાં એક શબ્દ છે રામરાજ. એકચ્યુઅલી આપણે ત્યાં રામરાજ્યનો શબ્દને જુદી રીતે લોકો અર્થઘટન કરે છે. હકીકતમાં રામરાજ્યનો અર્થ એવો થયો કે સેલ્ફ ડિસિપ્લિન. એટલે વ્યક્તિ પોતાની રીતે જ્યારે માને છે કે ભાઈ આ મારું કર્તવ્ય છે અને આ હેતુ ઓબે ધીસ નોર્મ, આ પ્રકારની માનસિકતામાં લોકો સ્વયં રીતે જ્યારે કોઈ કાયદાનો અમલ કરે છે ત્યારે એક પ્રકારનું વ્યવસ્થિત કહી શકાય કે સમાજમાં પીસ અને એક પ્રકારનું વેલ ઇન ઓર્ડર વ્યવસ્થા ઊભી થાય, જેને આપણે કાયદાનું તંત્ર અથવા તો કાયદાની વ્યવસ્થાના ભાગરૂપે વોટેવર. તો રાજાશાહીની અંદર આ વસ્તુ મહત્વની જોવા મળતી હતી કે રાજાની પાસે અમાપ શક્તિ હતી, તાકાત હતી, સત્તા હતી અને બેવડું કારણ હતું. મેં હમણાં કહ્યું તેમ કે લગભગ 90% લોકો સ્વયં શિસ્તમાં રહેતા હતા, કારણ કે પેલી વાત મેં કઈ દેવીકરણની વાત કરી, ભાઈ ઇઝ ધ રિપ્રેઝેન્ટેટિવ ઓફ ગોડેસ ઓર ગોડ, એટલે એની વાતને આપણે કોઈ ન સ્વીકારવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. એન્ડ ધ રેસ્ટ ઓફ પીપલ એટલા માટે એ અમલીકરણ કરે છે કે આકરી સજા તૈયાર થવું પડે. આપણે ત્યાં ભૂતકાળમાં જોઈએ છીએ કે કેટલા બધા એવા રાજાઓ હતા, આપણે ત્યાં ક્રૂર શાસકો પણ આવ્યા છે અને કેટલી બધી અમાનવી જેને કહી શકાય એવી પ્રકારની સજાઓ લોકોને થતી અને જાહેરમાં થતી. એ જાહેરમાં કરવા પાછળનું કારણ એ પણ હતું કે અન્ય લોકોમાં પણ એક સંદેશો જાય કે જો તમે પણ આ પ્રકારનો ગુનો કરશો તો તમને પણ આનાથી વિશેષ સજા થવાના ચાન્સીસ છે. એટલે પબ્લિકલી લોકો સજા કરતા અને જાહેર પ્રજાને, જનમાનસના જનસામાન્ય લોકોને પણ એને સામેથી આમંત્રણ આપતા કે યુ ટુ કમ,
તમે આ જોવા પ્રત્યક્ષદર્શી બનવા માટે તો આવું આપણે ઘણીવાર જોયું પણ છે, સાંભળ્યું પણ છે, વોટેવર. તો આ એક રાજાશાહીનો, એટલે આમ એને આપણે ટીકાત્મક મૂલ્યાંકનના સંદર્ભો નહીં. અત્યારે તો માનવ અધિકાર અને માનવ અધિકારોનો આખો મુદ્દો છે, પણ એક સમયે આ વાત નહોતી. માનવ અધિકારોની આજે તો લોકશાહીમાં પણ આપણે જ્યારે કોઈ વ્યક્તિને આવા કોઈ પણ પ્રકારના ગુનાસર સજા થાય છે, તો આજે પણ આપણે માનવ અધિકારની વાત એની સમક્ષ મૂકીએ છીએ કે ભાઈ બરાબર છે, પણ અલ્ટિમેટલી તો ઇઝ ધ હ્યુમન બિંગ, અને માનવીય અભિગમ રાખીને એને એની સજામાંથી કોઈ કાપ કરી શકાય કે એની સજા મોકૂફ કરી શકાય, વોટેવર. પણ આજે પણ વાત છે, પણ એ વાત ગઈકાલે આપણને ક્યાંય જોવા મળતી નહોતી. તો આ એક વાત મને અત્યારે સ્ફુરે છે, એની વાત કરી. આગળ, સમાજ જીવન પર દેવદેવીઓ વિશેની કલ્પનાઓ કે ધાર્મિક શ્રદ્ધાઓનો ઊંડો પ્રભાવ હોય છે. એટલે દેવદેવીઓની પ્રશસ્તિ ગાતા લોકો ઊંડી શ્રદ્ધા ધરાવતા હોય છે. એટલે આપણે ત્યાં તમે જુઓ છો કે દરેક દેવદેવીનું એક સ્તુતિ, ગાન, પ્રાર્થના અને યાચના, બંદગી, જે આપણે શબ્દો વાપરીએ છીએ, એનું એક વલણ એ પ્રકારનું હોય છે. અને એમાં પેલી વાત દેવની પ્રત્યેની આસ્થા, શ્રદ્ધા હોય છે. એનો અનાદર કે ગંભીર પ્રકારનો અપરાધ ગણવામાં આવે છે. આથી આ તબક્કા દરમિયાન વ્યક્તિની સામાજિક ક્રિયાઓ એ બૌદ્ધિક હોતી નથી, પણ ધાર્મિક શ્રદ્ધાઓના પાયા ઉપર વિવિધ સામાજિક ક્રિયાઓ થતી હોય છે. એટલે પેલી વાત બૌદ્ધિક નથી. એટલે અહીંયા વ્યક્તિની જે કંઈ ક્રિયાઓ છે એ ક્રિયાઓ આપણને બૌદ્ધિક સ્વરૂપની લાગતી નથી, બલકે પેલી ધાર્મિક અભિગમવાળી જોવા મળે છે. સમાજના એકમ તરીકે કુટુંબ એ પાયાનું સ્થાન ધરાવે છે. અહીંયા ફેમિલી જે છે એને ફેમિલી સેન્ટ્રિક સોસાયટી, કુટુંબ પ્રધાન, અને એમાં પણ વડીલ પ્રધાન જેને કહી શકાય કે આ પ્રકારના કુટુંબોમાં વડીલોનું મહત્વ વિશેષ સ્વરૂપે જોવા મળે છે. કુટુંબની અંદર પિતા કે વડીલની અનિયંત્રિત, એટલે તમે જુઓ પેલી જે રાજાશાહીનો જે આખો ખ્યાલ છે એ ધીમે ધીમે રાજ્યથી ઉતરતો પરિવાર તરફ આવે છે. એટલે જે સત્તા આપણે રાજ્યમાં રાજાને આપી છે, એવી સત્તા આપોઆપ જેને કહી શકાય કે કોને પ્રાપ્ત થઈ જાય છે, કુટુંબના વડાને. એટલે વલણ છે. આજે તમે જુઓ જ્યાં જ્યાં રાજાશાહી, જ્યાં આપણા ત્યાં રાજસ્થાનની વાત હોય કે સૌરાષ્ટ્ર હોય કે ભારતના અન્ય પ્રાંતોની વાત કરીએ, તો જ્યાં જ્યાં આજે પેલી રાજ્ય વ્યવસ્થા નથી, આજે રાજા નથી, એ રજવાડાઓ આજે નથી, વર્ષોની વાત છે, પણ આજે પણ લોકોના માનસમાં તમે જુઓ રિસ્પેક્ટ આપવો, આદર કરવો, મહેમાનગતિ માણવી, આતિથ્ય ભાવનાની વાત આવે કે વડીલોને માન આપવાની વાત આવે, વોટેવર, તો એ બધા જ જેને આપણે મૂલ્યો કહીએ છીએ, એ મૂલ્યોનું સ્ટ્રેન્થન કરવામાં, એને મજબૂતાઈ આપવામાં, અથવા તો એ પ્રકારની વ્યવસ્થાને કાયમ ટકાવી રાખવામાં આ રાજાશાહી બહુ મોટો રોલ ભજવે છે. એ તમને આમ સ્પષ્ટ રીતે તરી આવે જ્યાં જ્યાં રાજાશાહી છે, જે પ્રદેશોમાં એક સમય હતી, એનું લોકમાનસ, એની સમાજ જીવન, એની જીવનશૈલી, અને જ્યાં રાજાશાહી નહોતી ત્યાં એ લોકોનું માનસ અને સમાજ જીવનશૈલીનો તમે જો બારીકાઈપૂર્વક ઓબ્ઝર્વેશન કરો તો તમને બંને બાબતોમાં અંતર દેખાય. અંતર હોવાનું કારણ આ એક પ્રકારની ચાલી આવતી પરંપરાનું એક છે. લોકોના પારસ્પરિક સામાજિક સંબંધની અંદર સ્નેહની લાગણી પ્રવૃત્તિ હોય છે. અને કોમ એવું કહે છે કે આ તબક્કાની અંદર સમાજના સભ્યોનું સંગઠન લગભગ ઘરગથ્થું એટલે કે ડોમેસ્ટિક સ્વરૂપનું હોય છે. એટલે કે સમાજના સંબંધો મુખ્યત્વે સ્થાનિક, એટલે પેલું કહેવાય છે ને કે ભાઈ આ લોકોના સંબંધો કેવા છે, બિલકુલ સ્થાનિક, એટલે બાહ્ય દુનિયાના સંપર્કો વિહોણું અને પોતાની જરૂરિયાતો પોતાની રીતે પૂરી કરવી. પેલું આપણે લઘુ ગણરાજ્ય જેને કહેતા આપણે કહીએ છીએ ભાઈ, આપણે જ્યારે ગ્રામીણ સમુદાયની જ્યારે વાત કરતા તો પ્રારંભિક ગામડા કેવા છે તો કે લઘુ ગણરાજ્ય જેવા છે. એક દરેક ગામનું એક અલગ અસ્તિત્વ છે. અને લગભગ એમ એવું કહેવાતું કે ઓમેલી ને ચાર્લ્સ મેટકાફ એના બધા જે શરૂઆતના જે બ્રિટિશ અધિકારીઓ જે ભારતમાં આવ્યા અને એમને જે અભ્યાસો કર્યા, ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પેલી જે વહીવટી જરૂરિયાતની પરિપૂર્તિ અર્થે બ્રિટિશરોએ શું કર્યું, ભારતના જુદા જુદા ગામડાઓનો અભ્યાસ શરૂ કરેલો. અભ્યાસ કરવા પાછળનું હિત એ નહોતું કે ભારતમાં ગ્રામીણ સમાજશાસ્ત્રનો પ્રાદુર્ભાવ કરવું, ના, એ વાતમાં હતી જ નહીં. કેન્દ્રમાં મુખ્ય મુદ્દો શું હતો કે ભાઈ ભારતના ગામડાઓનો અભ્યાસ આપણે એટલા માટે કરવો રહ્યો કે આપણે જ્યારે બ્રિટિશરોને બે બાબતો હતી. એક
રાજ્ય વ્યવસ્થા સંભાળવાની વાત આવી અને બીજું વેપાર. વિશેષ કરીને રાજ્યની વાત આવી કે અંગ્રેજોને જ્યારે, એ તો બધું ઇતિહાસ ઘણો લાંબો છે અને કદાચ આપ સૌ મિત્રો એનાથી સુપરિચિત પણ છે કે આવ્યા હતા ત્યારે એક આશય એમનો એ હતો વેપાર અર્થે, અને મલબાર કિનારે આખી વાત જે આવી, વાસ્કો દી ગામા ને બધી આખી વાત છે. ત્યાર પછી એમને થયું કે અહીંયા માત્ર વેપારની વ્યવસ્થા, અહીંયા વ્યવસ્થા પણ સંભાળી શકાય એમ છે, રાજ્ય વ્યવસ્થા પણ સંભાળી શકાય એમ છે. અને બ્રિટિશરોનું આગવું ઇન્ડિયન ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના અને આબુ સંચાલનમાં પણ એક વાત મુદ્દો એવો હતો કે ભાઈ લોકમાનસ કેવું છે. આપણે બધી વાત તો કરીએ છીએ, પણ આ પ્રદેશના લોકોની જીવનશૈલી, લોકોનું રહન સહન, લોકોની વિચારધારા કેવા સ્વરૂપની છે, અને એ તો તમારે સંપૂર્ણ જાણવું જ રહ્યું. જ્યાં સુધી આપણે એનો ક્યાસ ન કાઢીએ ત્યાં સુધી એ વ્યવસ્થા સંભાળી ન શકીએ યોગ્ય રીતે. એટલે એ ગણતરી સાથે એમ લોકોએ કેટલાક બ્રિટિશ અધિકારીઓને આ જવાબદારી સોંપેલી કે ભાઈ તમે આ ભારતના ભિન્ન ભિન્ન પ્રદેશોના ગામડાઓનો તલસ્પર્શી, એટલે એક ચોક્કસ પ્રકારનો વ્યૂ. કયો વ્યૂ હતો? આ વહીવટી વ્યૂ હતો. એટલે એમાં હું મેલી, પછી મેં કહ્યું ચાર્લ્સ મેટકાફે, આવા બ્રિટિશ અધિકારીઓએ ભારતના જુદા જુદા ગામડાઓનો અભ્યાસ કર્યો. કોઈએ પશ્ચિમ ભારતનો પ્રદેશ પકડ્યો, કોઈએ ઉત્તર ભારત, કોઈએ દક્ષિણ ભારત, એટલે જુદા જુદા પ્રદેશોના પ્રાંતના ગામડાઓની વાત મૂકી. હવે થયું શું કે જે કંઈ આ દોહન આવ્યું, એ દોહનમાં એવું આવ્યું કે વિરોધાભાસ આવ્યો. કોઈકે કહ્યું કે ભાઈ ભારતના ગામડાઓ જે પરસ્પરાવલંબી છે અને એક એકમ તરીકે જીવે છે. આવું એક પ્રદેશના ગામડાઓનું દોહન કંઈક આ પ્રકારનું આવ્યું કે બધા જ ગામડાઓ શું છે, પરસ્પરાવલંબી છે, એકબીજા પર આધારિત છે. જે કંઈ એસેમ્બલિંગ એમનું એક જીવનનો એક વ્યૂ છે આ પ્રકારનો. બીજા એક પ્રદેશના ગામડાઓનો જે વાત આવી આપણી સમક્ષ, એ આવી કે ભાઈ ભારતના ગામડાઓ જે છે લઘુ ગણરાજ્ય, ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટ જેવી વાત છે, લઘુ ગણરાજ્ય. એટલે દરેક ગામડું પોતાની જરૂરિયાત પોતાની રીતે સંતોષે છે, બીજા ઉપર કોઈ આધારિત નથી. ભલે જરૂરિયાત તો સીમિત છે, એ સમયની જરૂરિયાત તો કેટલી સીમિત હશે એનો અંદાજ તમે કરી શકો છો. પણ વાત આ હતી. હવે સત્ય શું એ જાણવા માટે પછી શું થયું, આમાંથી સાચું શું, કે પરસ્પરાવલંબન વાળી વાત સાચી કે પેલી લઘુ ગણરાજ્ય વાળી વાત સાચી, બંનેમાંથી સત્ય શું છે એ જાણવા માટે ભારતના કેટલાક જેને કહી શકાય કે અભ્યાસુઓ, ભારતના કેટલાક સમાજ ચિંતકો પોતાની રીતે ભારતના ગામડાઓનો અભ્યાસ કર્યો, પોતાની એક અલગ જેને કહેવાય કે સાયન્ટિફિક એટીટ્યુડ ધરાવેલી. બીજી વાત મિત્રો અહીંયા છે કે આ જે કંઈ અભ્યાસો હતા ને એમાં તો કોઈ સાયન્ટિફિક ટેમ્પર નહોતું. એટલે જેને આપણે પેલી સોશિયોલોજીકલ એટીટ્યુડ જે કહીએ, સાયન્ટિફિક એપ્રોચ, પોઝિટિવિઝમ, જેને ઓગસ્ટ કોમ્ટનું જેને વૈજ્ઞાનિક વલણ, પોઝિટિવિઝમ એપ્રોચ જેને કહી, એ નહોતો. સીધી વાત હતી. ન હોવાનું કારણ પણ સ્પષ્ટ હતું કે એમનો આશય એવું નહોતો કે ભારતમાં ગ્રામીણ સમાજશાસ્ત્રનો વિકાસ કરો. ના, એમના માટે તો પેલી વાત હતી કે ભાઈ લોકોનું માનસ કેવું છે, લોકોની જીવનશૈલી અને આમાં કેવી રીતે આગળ વધી શકાય રાજ્ય વ્યવસ્થામાં અને વેપારની બાબતમાં, આ એક માનસ જાણવું હતું લોકોનું, એ માટેનો અભ્યાસ છે. એ વાત આગળ જે હોય તેમાં અહીંયા આપણે વાતમાં નથી આગળ વધવું, પણ પેલી વાત જે છે ને આપણે મહત્વની સમજાય છે કે ભાઈ જે લઘુ ગણરાજ્ય, એટલે ગામડું એક લઘુ ગણરાજ્ય હતું. અને વાતમાં ક્યાંક આપણે માની પણ શકીએ કે આ ભારતના જુદા જુદા ગામડાઓમાં કેટલા ગામડાઓ આ પ્રકારના હતા કે પ્રદેશનું ગામડું પોતાનું અસ્તિત્વ અને પોતાની જરૂરિયાતો પોતે સંતોષતું, એકબીજા આધારિત પણ હતું જ નહીં. અને આધારિત ન હોવાનું કારણ આ પણ હતું કે એવી કોઈ સંપર્ક વ્યવસ્થા જ નહોતી. આજે એવું આપણે કહીએ છીએ કે ભારતનું ગામડું નહીં, કેવળ ગામડું નથી, હવે તો ગામડાઓ અને શહેરો વચ્ચે એનું પરસ્પરાવલંબન એટલું નિકટ થઈ ગયું છે, એટલી હદે ગામડાઓ અને શહેરો નજીક આવે, એટલે તમે ભેદ પાડી શકતા જ નથી. ખાસિયતોની બાબતમાં, જીવનશૈલીની બાબતમાં કે ઘણી બધી બાબતો. હવે ગામડાને ગામડું કહેવું અને શહેરને સંપૂર્ણ શહેર કહેવું એવું લગભગ હવે આપણે માની શકતા જ નથી.
ક્યાં શહેર શરૂ થાય છે અને ક્યાં ગામડું પૂરું થાય છે, ક્યાં ગામડું શરૂ થાય છે, ક્યાં એવી કોઈ ભેદ રેખાઓ લગભગ ધીમે 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 દિન પ્રતિદિન ભૂસાતી જાય છે. એટલે ગ્રામ નગરીકરણની વાત જે આપણે કરીએ છીએ કે અત્યારના ભારતના ગામડા કેવા છે કે ગ્રામ નગરીકરણ એટલે આપણું આત્મા ગામડાનો અને સગવડો શહેરની. તો સામે છેડે શહેરોમાં પણ ગામડાઓ જોવા મળે છે જુદા પર્સપેક્ટિવ. આ બધું શક્ય બન્યું અથવા તો આમાં વધુ ને વધુ એ જોવા મળે છે એનું એક કારણ આ પણ છે ને સંપર્ક. જો સંપર્ક ન હોત તો આજે તમે જુઓ છો કે બંને પ્રકારનો કમ્યુનિકેશન અને ટ્રાન્સપોર્ટેશન, વાહન અને સંદેશા વ્યવહારના માધ્યમોમાં અવિરત વધારો અને એને પરિણામ સ્વરૂપે વિશ્વને આપણે શું લાવી દીધું, પેલું ગ્લોબલ વિલેજનો આખી કોન્સેપ્ટ જે છે તો આ તો છે. કેવળ ભારતને નહીં વિશ્વને આપણે નાનું બનાવી દીધું છે, કોમ્પેક્ટ. એટલે એના માટે શબ્દ છે ને એ બહુ એપ્રોપ્રિએટ શબ્દ છે, વૈશ્વિક ગામડું. અને આ વૈશ્વિક ગામડાને બનાવવા માટેની મુખ્ય બે ધારાઓ, બે સાધનો કયા? એક કમ્યુનિકેશન અને બીજું ટ્રાન્સપોર્ટેશન. આ પ્રકારની જ્યારે આપણે વાત કરીએ છીએ કે લઘુ ગણરાજ્ય, તો એ સીધું આપણને તર્ક સમજાય છે કે ભાઈ લઘુ ગણરાજ્ય હોવાનું કારણ એક જ છે કે સમયની વ્યવસ્થા નહોતી. આજે પણ અત્યારની જ વાત કરી ને, અલાયદા ગામડાઓમાં રહેતો સમુદાય, આજે તમે કોઈ દુર્ગમ જંગલ વિસ્તારમાં જાઓ તો કદાચ એવું બને કે લોકોને તમારી જરૂરિયાત આજે પણ નથી. બહુ અંતરિયા ગામડા દક્ષિણ આપણે આફ્રિકાના જંગલોમાં, કે એમેઝોનના જંગલોમાં, કે ઇવન ભારતની પણ કેટલીક વસ્તી એવી છે કે એવી દુર્ગમ વિસ્તારમાં વસવાટ કરે છે કે ત્યાં તમે જઈ શકતા જ નથી. તો તમે નથી જઈ શકતા માટે તમે લોકો પણ આવી નથી શકતા. તો શું એ જગત એ લોકોનું જીવન જીવાતું નહીં હોય? એમને શું મુશ્કેલીઓ પડતી છે? ના, જીવાય છે. એમની જરૂરિયાતો જેવી પણ હોય તેવી, પણ એ લોકો તમારા પર સંપૂર્ણ આધારિત નથી. એ લોકો કલ્પિત એવું વિચારતા જ નથી કે આ લોકોને આપણે સંપર્કમાં નહીં હોઈએ તો આપણું શું થશે. આજે એવું શક્ય જ નથી, કારણ એ લોકો એમનું જીવન એ રીતે જીવે છે. અને એમાં કોઈ હાડમારી કે મુશ્કેલી એવી એમને લોકો, એ તો આપણું ઓબ્ઝર્વેશન છે, હકીકતમાં ન પણ લાગતી હોય. તો હવે તમે જુઓ, જ્યાં આ પ્રકારનું જીવન જીવાતું હોય ત્યાં સંપૂર્ણપણે પેલી વાત પ્રકૃતિ વાળી આવી જાય છે. જંગલોમાં રહેતી વ્યક્તિ વધારે પ્રકૃતિદત્ત હોય છે, પ્રકૃતિ પ્રેમી હોય છે, આ પ્રકારની શ્રદ્ધા ધરાવતી હોય છે. એનું કારણ કે એની પાસે બીજા વૈજ્ઞાનિક સ્ત્રોત નથી હોતા. હું તમને બીજું ઉદાહરણ તમને મિત્રો આપું, એનાથી કદાચ આ વધારે વાત તમને સ્પષ્ટ થશે. ગામડાની અંદર વાત છે, શહેરોમાં છે પણ ગામડાની સંદર્ભમાં આપણે વાત મૂકીએ. એક સમય ગામડાની અંદર ધાર્મિક, જેને આપણે ધાર્મિકતા કહીએ છીએ, આમ એકચ્યુઅલી ધાર્મિકતાનો મુદ્દો સોશિયોલોજીકલ એંગલથી તો જુદો જ છે. એટલે વિધિ વિધાન અને શ્રદ્ધાની મંદિરની આ વાત છે એના સંદર્ભમાં. એક સમયે આ પ્રમાણ વધારે હતું, આજના સંદર્ભમાં પ્રમાણ ઘટ્યું છે. એ કોઈ પણ મંદિરમાં તમે જાઓ તો આમ બીજી બધી બાબતોમાં ધાર્મિકતા વધી છે, પણ જે કર્મકાંડની વાત જે છે, પેલી ચીલાચાલુ જે પદ્ધતિઓ જેને કહી શકાય, એમાં ઓટ આવી છે. એનું કારણ એ છે કે એક સમય માણસ પાસે ઓપ્શન નહોતા, બીજા ઓપ્શન્સ પણ નહોતા, અને પેલી વાત વૈજ્ઞાનિક સમજણની પણ નહોતી. જેમ જેમ એનામાં સમજણ ઊભી થાય છે તેમ તેમ એ પોતે પોતાની રીતે વિચારતો પણ થાય છે. હવે કોઈની વાતમાં આવીને, કોઈની વાત માનીને એ આગળ વધે જેવું નથી. હવે પોતે પોતાના જગતનો વિચાર પોતાની દ્રષ્ટિકોણથી કરે છે. અને આ વસ્તુ તમને ગ્રામીણ સમુદાયના રોજબરોજના જીવનમાં જોવા મળે છે. એ મંદિરની વાત હોય, પૂજાપાઠની વાત હોય, કર્મકાંડની વાત હોય, વોટેવર. તો સામે છેડે શહેરમાં પણ તમે જુઓ, એક ભાઈ મને એવું સહજ કહ્યું કે ભાઈ આ ધાર્મિકતાની વાત કંઈકના સંદર્ભમાં કહેતા હતા કે ગામડા કરતા શહેરોના લોકોમાં ધર્મનું પ્રમાણ વધારે છે લોકો, એટલે એમનું જે વલણ છે તે. એટલે પછી મેં એવું કહ્યું, એવું માની શકાય એવું છે કે કેમ એ વિચારવું પડે. અમારા માટે તુરંત કેવું એ શક્ય નથી, પણ પેલી વાત આવે છે જ્યાં અસલામતી છે ત્યાં ધર્મ છે. આ સંદર્ભ આપણે બધા જાણીએ છીએ કે જ્યાં ભય છે ને ત્યાં ધર્મ છે. ભયમાંથી માર્ક્સ કહે છે, કાર્લ માર્ક્સ, કે ધર્મ જે છે એ પેલા ભયમાંથી નિપજેલો છે.
કે જ્યાં ભય છે ત્યાં ધર્મ છે. હકીકતમાં ધર્મનું એ કામ છે કે કેમ એ મુદ્દો વિચારણાનો છે, પણ જેમ 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 પેલી ભયની વાતમાંથી વ્યક્તિ વિમુખ થતી જાય છે, વેગળી થતી જાય છે, ત્યાં તે પેલી વાત આવે છે ઓપ્શન્સ, તકો, અવકાશ, સગવડો. અને એટલે આ વાત તમને કદાચ હવે હું જે મારો કહેવાનો આશય જે છે આ છે. તો આ આખી વાત મિત્રો મેં જે કરી એ સંદર્ભ છે. હવે છેલ્લી એક મોટી વાત આના અનુસંધાને કે ભાઈ સામાજિક સમસ્યાઓ કે સમાજમાં ઊભી થતી દુઃખદાયક પરિસ્થિતિને લોકો દેવ દેવીની ઈચ્છા તરીકે ગણીને સ્વીકારી લે છે. જુઓ, હમણાં આગળ વાત કરી હતી ને કે ભાઈ અહીંયા કોઈ એક સમસ્યા દૂર થતી નથી. કેમ? આપણે ત્યાં સામાજિક સમસ્યાઓની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે આ વાત મૂકતા હોઈએ છીએ. આજે પણ સામાજિક સમસ્યા અંગે ઘણા બધા લોકોમાં ખોટી ગેરસમજણ અને ખોટા ખ્યાલો પ્રવર્તે છે, અને એને કારણે થઈને આજે સમસ્યાઓ ટકી રહી છે અથવા સમસ્યાઓને કાયમી સ્વરૂપ મળી જાય છે. એમાં એક કારણ આ પણ છે. કેટલીક સમસ્યાઓ આજે છે અને વર્ષોથી છે. ઓન ધ કોન્ટ્રી એ સમસ્યાઓનો વ્યાપ અને સ્વરૂપ વધતું જાય છે. તો આપણને વિચારે આવે કે આની પાછળનું શું કારણ હશે? તો એની પાછળ લોકમાનસ પણ જવાબદાર તો છે. તો આપણે જે વાત કરીએ કે સામાજિક સમસ્યા એ કુદરતી છે. આમાં આવું એક ખોટું વલણ કે ખોટી સમજણ, ગેરસમજણ કહી શકાય, પ્રવર્તે છે. આજે પણ બધી જ સમસ્યાઓ અંગે લોકો વૈજ્ઞાનિક વલણ દાખવે છે એવું નથી. એટલે એક સમજણ કેવી હોય છે કે કુદરતી છે, અને કુદરતી છે એટલે એનું નિવારણ કુદરતી રીતે થશે. કારણ કુદરતી છે તો નિવારણ પણ કુદરતી છે. એટલે હું કે તમે, મારે કે તમારે આમાં કંઈ કરવાનું જ નથી, અને આપણે જે કંઈ કરીશું એની કોઈ અસર થવાની જ નથી, કારણ કે એમાં પ્યોરલી કુદરતી છે. એવું આપણે કહેતા કે આ નાના માણસો, સમાજનો જે વર્ગ છે એ સમસ્યાકારક છે, એના કારણો સમસ્યામાં તો આ જે કંઈ હોય તે ટૂંકમાં સમસ્યાઓ કુદરતી છે. હવે જ્યારે તમે એવું માનસ ધરાવો છો કે સમસ્યા કુદરતી છે, તો પછી એના માટેના પ્રયત્નોમાં તમે શું કરી શકો? કશું જ ન થઈ શકે. કુદરતી અને કોઈ વસ્તુને તમે અને આમાં તો લોકો દ્રઢપણે માનતા થઈ જાય છે. તો તમારા કોઈ પણ પ્રકારના વૈજ્ઞાનિક પ્રયત્નો કે આ પ્રકારની સમજણ ત્યાં અસરકારક નીવડતી નથી, પ્રભાવી નીવડતી નથી. અને એ જે કંઈ પ્રયત્નો છે એમાં પ્રયત્નોમાં આપણે અસરકારક પરિણામ પણ મેળવી શકતા નથી. પ્રારંભના આપણે ખબર જ છે ને, દેશની આઝાદી વખતે આપણે કેટલા બધા પ્રયત્નો કરેલા, વસ્તી અંકુશ માટેના, આરોગ્યની બાબતમાં, શિક્ષણની બાબતમાં, સ્વચ્છતાની બાબતમાં, કેટલી બાબતો વિશે આપણે લોકોને સભાને જાગૃત કરવાનો કેટલો બધો પ્રયત્ન આપણે કરેલો, પણ એની ધારી અસરો પડતી નહોતી. કેમ નથી પડતી? તો મૂળ મુદ્દો આ હતો કે પેલા આ વસ્તુમાંથી બહાર આવે તો વ્યક્તિ પેલામાંથી જાય. એટલે ગરીબી હોય, ચેપી રોગો હોય, આ બધી પરિસ્થિતિ આપણે ત્યાં શીતળા, ઓરી, અછબડા, ઇવન તો મેલેરિયા, આપણે જતા કોરોનાને પણ આપણે આવું ગણી નાખ્યું. અત્યારે તો આખું નવી એક જુદી સદીમાં આપણે બધા જીવીએ છીએ, અને કોરોના આ સદીનો મહામારી. તો જ્યારે ક્યાંક આ વસ્તુને પણ આપણે જાણવા સાંભળવા મળ્યું, આપણે આમાં હાસ્યાસ્પદ લાગે ક્ષણ માટે, પણ જાણતા લોકો કહેતા હતા કે ભાઈ કોરોના એ કોઈ ચીનમાંથી કે આ દેશમાંથી આવેલો રોગ નથી, એ તો કુદરતી કોપાયમાન થયા છે કુદરત. એટલે એના દેવદેવીઓને માને, અને આપણે ત્યાં એની પણ આસ્થા જોડાઈ ગઈ. કોરોના માતાનું પૂજન અર્ચન કેટલું બધું ત્યાં એટલે હતું. તો આ છે. એટલે માણસ, પેલી વાત વારંવાર હું તમને યાદ અપાવું છું કે કોમ્ટે સરસ કહ્યું હતું કે ભાઈ આ માણસ એવું માની ન શક્યો કે જૂના લોકોમાં જ હતો. જૂના લોકોમાં તો કદાચ હશે કે કેમ, નવા લોકોમાં પણ આ માણસ છે. અને હું તો એનાથી આગળ વધીને કહું છું કે આજના લોકોમાં ક્યાંક કોઈક જગ્યાએ આપણે ધાર્મિક બની જઈએ છીએ, આ પ્રકારનું માણસ ધરાવતા થઈ ગઈ છે. એટલે ભલે કોમ્ટે બહુ પ્રારંભિક કાળના સમાજો માટેની વાત મૂકી હોય, પણ એ સમાજોમાં એ વાત બરાબર હશે, પણ આજના સંદર્ભમાં પણ સંપૂર્ણપણે લોકો વૈજ્ઞાનિક અભિગમ રાખે છે કે પેલું પ્રત્યક્ષવાદી વલણ ધરાવે છે એવું સંપૂર્ણ જોવા મળતું નથી. તો આ એક વાત.
હવે બીજો મુદ્દો મેં તો આધિ ભૌતિક સ્તર, જેને મેટાફિઝિકલ સ્ટેજ કહીએ છીએ, કે ધાર્મિક સ્તર પછીનું જે સ્તર કોમ્ટે બતાવ્યું છે તે છે આધિ ભૌતિક સ્તર. તો કે ધાર્મિક સ્તરના વિચારોને છેલ્લી અવસ્થા એટલે એક ઈશ્વરવાદ, છેલ્લે આપણે કહ્યું કે એકમાં ઈશ્વર એક છે એ પ્રકારનું વલણ. ધાર્મિક તબક્કાની આ છેલ્લી અવસ્થા પછી વિકસતા બીજા તબક્કાની કોમ્ટે આધિ ભૌતિક તબક્કો તરીકે ઓળખાવ્યો છે. કોમ્ટે જ્ઞાનની કે વિચારોની ઉત્ક્રાંતિ થતા જે નવા વિચારો વિકસે છે તેને આધિ ભૌતિક તબક્કો તરીકે ઓળખાવે છે. જો આ બહુ સ્પષ્ટ વાત. શું કહ્યું એને? કે જ્ઞાનની કે વિચારોની ઉત્ક્રાંતિ થતા ધાર્મિક સ્તરની અંદર કોઈ આ ઉત્ક્રાંતિ અથવા તો જ્ઞાનની વાત નથી. આ તબક્કા પછી જ્ઞાનની જે ઉત્ક્રાંતિ થાય છે અથવા તો એમાં જે કઈ વધારો થાય છે એ તબક્કાને, નવા વિચારોના તબક્કાને કોમ્ટ આધિ ભૌતિક તબક્કો તરીકે ઓળખાવે છે. આ બીજા તબક્કાની અંદર મનુષ્યના વિચારો, જગતને જોવાની દ્રષ્ટિ બદલાય છે. આ તબક્કાની અંદર ઈશ્વરની વૈયક્તિક શક્તિનો ખ્યાલ ધીમે ધીમે દૂર થતો જાય છે. ઈશ્વરનો વિચાર વ્યક્તિના સ્વરૂપમાં કરવાને બદલે એક અમૂર્ત શક્તિ તરીકે જોવામાં આવે છે. વ્યક્તિમાં શ્રદ્ધા વાળી વાત નહીં, પણ એક વાત તો બહુ સ્પષ્ટ છે, તો આજનું વિજ્ઞાન પણ વાત સ્વીકારે છે કે કોઈ એવી ઓલમાઇટી, હવે એ શક્તિ છે, તમે એના નામ જે શબ્દોથી જુઓ છો, અને એનો ત્યાગ મેળવવાનો પ્રયત્ન એ પણ થઈ રહ્યો છે. બ્રહ્માંડની અંદર આખી વાત જે છે, આખો વિષય જુદો છે, પણ ટૂંકમાં એક અમૂર્ત શક્તિ છે કે જે આ જગતને નિયંત્રિત કરે છે. એ વાત અહીંયા સ્વીકૃત થતી જાય છે પેલા મનુષ્યમાં, વ્યક્તિમાં મનુષ્યત્વ જોવાના બદલે. આ તબક્કાની લાક્ષણિકતા એ છે કે માણસ દેવદેવીઓ કે ઈશ્વરનું અમૂર્તિકરણ કરે છે. એમાં બધી સમસ્યાઓ, બધી ઘટનાઓનો ખુલાસો અગમ્ય એવા ભૌતિકવાદથી પર એવા આધિ ભૌતિક તત્વ દ્વારા આપે છે. માણસ એવું માને છે કે સૃષ્ટિનું સંચાલન કોઈ દેવદેવી કે ઈશ્વરની ઈચ્છા દ્વારા નહીં, બલકે કોઈ અગોચર શક્તિ આ કરી રહી છે. ઈશ્વરના સ્થાને અમૂર્ત શક્તિને મૂકીને જગતને જોવાનો પ્રયત્ન થાય છે. સૃષ્ટિ અને સૃષ્ટિની તમામે તમામ ઘટનાઓ જેનો પાર ન પામી શકાય એવી કોઈ અમૂર્ત, નિરંજન, નિરાકાર કુદરતી શક્તિ દ્વારા સંચાલિત થાય છે. એટલે તમે જુઓ, હવે પેલી વાતમાંથી માણસ બહાર આવી ગયો અને શું માને છે કે કોઈ અમૂર્ત એવી ઘટનાઓ, અમૂર્ત એવી શક્તિ છે કે જે આ જગતને સંચાલિત કરે છે. થોડુંક જેને તમે એ જોઈ શકશો કે થોડુંક જેને કહી શકે કે એડવાન્સ, થોડુંક સુધરેલું જે સ્વરૂપ જે છે મનુષ્ય સમાજનું જોવા મળે છે. આ તબક્કાને સંક્રાંતિકાળનો તબક્કો પણ કહેવાય છે. એટલે કોમ્ટેમાં એનું બહુ વિશેષ વર્ણન આમાં નથી કર્યું. એવું કહે છે કે આ તબક્કો નથી સંપૂર્ણપણે ધાર્મિક રહ્યો, નથી સંપૂર્ણપણે વૈજ્ઞાનિક રહ્યો. આધિભૌતિક પછીનું જે ત્રીજું સ્તર બતાવ્યું છે કોમ્ટે, એને આપણે પ્રત્યક્ષ સ્તર કે વૈજ્ઞાનિક સ્તર કહીએ છીએ. એટલે આ તબક્કો એ સંક્રાંતિકાળનો તબક્કો કયો છે. એમાં ન તો સંપૂર્ણપણે જૂનું દૂર થયું, ન તો સંપૂર્ણપણે નવું સ્વીકારાયું છે. એટલે એક ડાયલેમા, જેને કે દ્વિધાની સ્થિતિમાં મનુષ્ય હોય છે. તો આ મનુષ્ય, આ સમાજની અંદર શું ખાસિયત શું છે? તો કે આ તબક્કાની અંદર રાજાની દૈવી શક્તિનો ખ્યાલ દૂર થાય છે. જે ધાર્મિક સ્તરમાં હતું એવું આ એ હોતું નથી. કાનૂની સત્તાનો ઉદય થાય છે. એટલે એ કાનૂનનું મહત્વ વધતું જાય છે. રાજાની વ્યક્તિગત અમર્યાદિત સત્તાનો અંત આવે છે અને લોકોના સાર્વભૌમત્વનો ખ્યાલ વિકસે છે. પરંતુ આ તબક્કાની અંદર પુરોહિતવાદનો વિકાસ થાય, જેને પોપ જેને કહી શકાય. દાખલા તરીકે 10મી થી 15મી સદીના અંત સુધીમાં યુરોપમાં પુરોહિતવાદ, જેને આપણે પોપવાદ કહીએ છીએ, એ પોપવાદનો ઉદય આ પ્રકારના તબક્કામાં થયો હોય એવું કહે છે. વ્યક્તિ સ્વાતંત્ર્ય, હા, સામાજિક જીવનની અંદર જોઈએ તો સામાજિક જીવનમાં વ્યક્તિ સ્વાતંત્ર્યના વિચારો વિકસવાની શરૂઆત થાય છે. સમાજના એકમ તરીકેનું સ્થાન કુટુંબને બદલે રાજ્યને મળે. જો અહીંયા સ્થાન બદલાઈ ગયું. પેલું આપણે ફેમિલી સેન્ટ્રિક સિસ્ટમ કહી હતી, સ્ટેટ સેન્ટ્રિક બની જાય છે. રાજ્યનું કેન્દ્ર, રાજ્યનું પ્રભાવીપણું આ તબક્કામાં વધે છે.
રાજ્ય વિવિધ કાનૂન દ્વારા સામાજિક સુધારણાઓના પગલાં લે છે. વ્યક્તિ સ્વાતંત્રતા વિચારોનો વધુ વિકાસ થતા સમાજના કચડાયેલા વર્ગોના ઉત્થાન માટે પગલાં લેવાનું શરૂ થાય છે. નવજાગરણનો આખો જે તબક્કો છે અહીંયા આવે છે. આ તબક્કા દરમિયાન જેને આપણે રેન્સા કહીએ છીએ ને, જાગરણની વાત, રિફોર્મ, સમાજને પુનઃ જાગૃત કરવાનું અથવા સુધારણા કરવાની વાત, એ બધી અહીંયા આ તબક્કામાં આ આકાર પામે છે. આ તબક્કા દરમિયાન જગતના ઘણા સમાજોની અંદર સ્ત્રીઓ અને કામદારોની સામાજિક પરિસ્થિતિ સુધારવાના પગલા પણ લેવામાં આવે છે. એટલે તમે જુઓ તો સમથિંગ ડિફરન્ટ. ધાર્મિક સ્તરની અંદર આવો વિચાર પણ આવ્યો નહીં, અને સમસ્યાઓના સંદર્ભમાં આપણે કહ્યું બધું કુદરતી છે, દેવીની ઈચ્છા છે, સારું થાય તો દેવની કૃપા, અને ન થાય તો દેવની ઈચ્છા. તો આ આખી વાત ત્યાં હતી. આ તબક્કાની અંદર સામાજિક વ્યવસ્થા જે છે લગભગ ઘરગથ્થુ મટીને કલેક્ટિવલી સામૂહિક બની જાય છે, અને વ્યક્તિ સ્વાતંત્ર્યનો ખ્યાલ વિકસતા પારસ્પરિક સંબંધોમાં આદર ભાવની લાગણી એ જન્મે છે. એટલે થોડુંક જણાવી શકાય કે આમ ટૂંકમાં આપણે કેવું હોય તો એડવાન્સ ધાર્મિક સ્તરથી જુદા જ થોડુંક ઉત્ક્રાંતિ અથવા તો થોડોક પ્રોગ્રેસ આપણને આ સમાજમાં આ તબક્કામાં જોવા મળે છે. મહત્વની જે વાત આપણે કરવી છે તે છે ત્રીજું સ્ટેજ. એ સમયની મર્યાદામાં આપણે વાત આગળ વધારીએ છીએ. એ કહ્યું છે કે ત્રીજું જે સ્ટેજ કહ્યું છે કોમ્ટે છે પ્રત્યક્ષ સ્તર, જેને અંગ્રેજીમાં આપણે પોઝિટિવ સ્ટેજ તરીકે ઓળખીએ છીએ. તો કે આધિભૌતિક સ્તરના માનવીના વિચારો કે બુદ્ધિનો વધુ વિકાસ થતા માનવ વિચારોનો જે ત્રીજો સ્તર ઉદ્ભવે છે એને કોમ્ટ પ્રત્યક્ષ સ્તર કહે છે. પ્રત્યક્ષ સ્તરને આપણે વૈજ્ઞાનિક સ્તર તરીકે પણ ઓળખીએ છીએ. આપણે પેલી પ્રત્યક્ષવાદી વિચારધારામાં કે પ્રત્યક્ષ સ્તર એટલે વૈજ્ઞાનિક સ્તર, વૈજ્ઞાનિક વિચારધારા વાળું સ્તર. હવે આ સ્તર એટલે કયું સ્તર? સામાન્ય આપણે આમ ઉદાહરણ સ્વરૂપે આપણે કે વર્તમાન સમયની અંદર જે સ્તર જે છે એ સ્તરને કદાચ કોમ્ટ વૈજ્ઞાનિક સ્તર તરીકે જેને કહેવાય કે પોઝિટિવ સ્ટેજ એટલે વૈજ્ઞાનિક સમાજ, એટલે વર્તમાન સમયમાં જે આપણને જે પૂર્ણ બુદ્ધિયુક્ત સમાજ અને જ્ઞાનયુક્ત સમાજ એટલે પ્રત્યક્ષ સમાજ અથવા તો વૈજ્ઞાનિક સમાજ. પ્રત્યક્ષ કે વૈજ્ઞાનિક સ્તર વૈજ્ઞાનિક વિચારોનો તબક્કો છે. માણસ જ્યારે જગતની ઘટનાઓનો વિચાર વૈજ્ઞાનિક રીતે કરવાની શરૂઆત કરે છે ત્યારે આ તબક્કામાં જગતની ભૌતિક, સામાજિક વગેરે પ્રત્યેક ઘટનાઓનું જ્ઞાન મેળવવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરવાની જરૂરિયાત સમજાય છે. એટલે મનુષ્યને એવું લાગતું થાય છે આ તબક્કામાં કે ભાઈ સમાજ જીવનને સંચાલિત કરવામાં, સમાજ જીવનને સુવ્યવસ્થિત બનાવવામાં જ્ઞાનની અનિવાર્યતા છે. આ તબક્કામાં પેલી વાત આવે છે કે ભાઈ કોઈક એવું ચિંતન થવું ઘટે. સોશિયોલોજીના જે પ્રાદુર્ભાવની વાત આવે છે એ અહીંયા આપણને સુસંગત લાગે કે ભાઈ પેલી ફ્રાન્સની ક્રાંતિ આખી વાત જે છે એ કોઈ એક સમાજને સમસ્યાઓથી ગ્રસ્ત રાખવો જોઈએ અથવા તો એને દૂર કરવો જોઈએ. સમસ્યાઓમાંથી મુક્ત કરવો છે તો એના માટેનું એક વૈજ્ઞાનિક ચિંતન થવું ઘટે. આ ધાર્મિકતા કે આધ્યાત્મિકતાના દ્રષ્ટિકોણથી કોઈ એક સમાજની સમસ્યાઓને સંપૂર્ણપણે દૂર ન થઈ શકે. એટલે વૈજ્ઞાનિક સમજ, વૈજ્ઞાનિક જ્ઞાનની વાત અહીંયા સમજાય છે લોકોને. પ્રત્યેક ઘટનાને સમજવા માટેનું જ્ઞાન મેળવવા માટે ઘટના સાથે સંબંધિત તથ્યોની વૈજ્ઞાનિક તપાસ કરવાનું વલણ આ તબક્કામાં વિકસે છે. ઘટનાના વિવિધ તથ્યો કયા છે અને બધા તથ્યો વચ્ચે પારસ્પરિક સંબંધ શું છે, એટલે પેલી વાત કાર્યકારણની જે સમજૂતીની વાત જે છે એ ઉદ્ભવે છે. એટલે માનવી એ વિચારતો થાય છે કે કોઈ એક ઘટના બને છે તો ઘટનાના કારણો છે, એમ થતી નથી. એ ઘટનાના કારણોની સમજણ મેળવવા માટે નો મથામણ, નો પ્રયત્ન, એટલે વૈજ્ઞાનિક જ્ઞાનની ત્યાંથી આપણને ઉપલબ્ધિ થતી હોય છે. આ તબક્કાની અંદર ઘટનાઓ વિશેનું જ્ઞાન મેળવવા માટે ઇન્દ્રિય અનુભવો પર ભાર મુકાય છે. એટલે હવે પેલી વાત આવી કે આત્મ જ્ઞાનની વાત તો બરાબર છે, પણ કોમ્ટની દ્રષ્ટિએ પેલી વૈજ્ઞાનિક પદ્ધતિઓ આપણા માટે તો આ ઇન્દ્રિય જ્ઞાન એટલે આ નિરીક્ષણ અને અવલોકન, ઐતિહાસિક પદ્ધતિઓ, એટલે ઇન્દ્રિય પદ્ધતિઓ પર ભાર મુકાય છે. આ તબક્કો ચોક્કસ, સ્પષ્ટ
હકારાત્મક નક્કર વિજ્ઞાનનો છે. એટલે નિરીક્ષણ, અનુમાન, પ્રયોગ, વર્ગીકરણ વગેરે વૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા ઘટનાઓને એના સાચા સ્વરૂપમાં સમજવાનો તબક્કો. એટલે આમ પેલું કહી કે ભાઈ સમાજને જોવા સમજવાની આખી જે દ્રષ્ટિ જે છે ને એ આખી બદલાઈ જાય છે. અને જે દ્રષ્ટિ વિકસે છે તે કઈ વૈજ્ઞાનિક દ્રષ્ટિ કે સમાજ એક સમજી શકાય એવો છે. સમાજને સમજી શકાય એવી ઘટનામાં આપણે મૂકીએ છીએ કે સમાજ એટલે પેલું કુદરતી ન સમજી શકાય, આપણે એનો પાર પામી ન શકીએ એવી વાત નહીં. સમાજ એ જાણી અને સમજી શકાય એવી ઘટના છે, એવું એક વલણ જેને કોમ્ટ વૈજ્ઞાનિક વલણ તરીકે ઓળખે છે, એ વૈજ્ઞાનિક વલણનો આ તબક્કામાં પ્રારંભ થાય છે. પ્રત્યક્ષ તબક્કાની અંદર શરૂઆતમાં અમુક ચોક્કસ તથ્યો વિશેના નિયમો શોધવાનો પ્રયત્ન થાય છે. સમય જતા બૌદ્ધિક વિકાસ આગળ વધતા જાણી શકાય બધા તથ્યોની એટલે વૈજ્ઞાનિક નિયમોની શોધ શરૂ થાય છે અહીંયા. એટલે ભૌતિક શાસ્ત્રના એટલે આ બધા જેને કહે કે માનવ જ્ઞાન જે પ્રાપ્ત થતું ગયું આપણને. અત્યારે તો આખો વાત જ જુદી છે. અત્યારે તો આપણે બધા સૌ જ્ઞાન યુગ સમાજમાં જ્ઞાન સર્જિત યુગમાં જીવીએ છીએ. આજનો તો ચારેકોર જ્ઞાનની જ બોલબાલા છે. નોલેજ ઇઝ વર્ચ્યુ અને નોલેજ ઇઝ કરન્સી, વોટ એવર જે શબ્દો આપણે નોલેજ ઇઝ વિઝડમ ઘણા બધા. આજે તો જ્ઞાન સિવાય કઈ વાત જ નથી. ચારેકોર અને દુનિયાદારીમાં આપણે બધા જાણીએ છીએ કે જ્ઞાનની જ આજે મહિમા થતો હોય છે. તો એનો પ્રારંભ એ જ્ઞાનના અર્જનનો, જ્ઞાનના સર્જનનો, જ્ઞાનની જેને ઉત્પત્તિ જેને કહી શકાય, જ્ઞાનની અનિવાર્યતા જે સમજાવવાનો તબક્કો છે એ આ છે. ફ્રૂટ ઓફ નોલેજ, જ્ઞાનનું ફળ, પેલો જે વાત છે ને આદમયડી વાળી, કે જ્ઞાનના ફળને ભલે આપણે એની સાથે ન જોડીએ પણ જ્ઞાનના ફળનો મહિમા છે. માનવીની બૌદ્ધિક કક્ષાઓ, સામાજિક વિકાસ, આ તબેલે પ્રત્યક્ષ સ્તરને સંપૂર્ણપણે જેને કહી શકાય કે વૈજ્ઞાનિક સ્તર તરીકે કોમ્ટ જુએ છે. અને એવું કહે છે કે આ તબક્કાની અંદર સંપૂર્ણપણે માનવી એ પણ સંપૂર્ણપણે એટલે એનું જે આપી છે કે ભાઈ માનવીનું જે વિચાર જે છે આખો એ કેવો છે કે પેલું વાત કરી કે ભૌતિક કક્ષા કેવી હતી, તો કે અહીંયા પ્યોરલી ઇન્ડસ્ટ્રીયલ એટલે પણ સંપૂર્ણપણે રાજકીય ક્ષેત્રે, વૈજ્ઞાનિક ક્ષેત્રે અને પેલી સામાજિક સમસ્યાઓની હમણાં વાત કરી હતી તેમ કે મનુષ્ય સામાજિક સમસ્યાઓ બાબતે કેવો હતો, ધાર્મિક સ્તરમાં હેલ્પલેસ હતો, અથવા તો જેને કે ભાઈ આ જે સમસ્યાઓ છે એ સમસ્યાઓ કુદરતી છે અને એને દૂર કરવા માટે મનુષ્ય નિસહાય છે, એમાં આપણે કંઈ જ ન કરી શકીએ, આ તો કુદરતની રચના, કુદરતની લીલા છે, આવું બધું આપણે વિચારોમાં માનતા હતા. પ્રત્યક્ષ સ્તરમાં એવું નથી. પ્રત્યક્ષ સ્તરની અંદર એક જ વસ્તુ સ્પષ્ટ છે કે ભાઈ સમાજ કે આ જગતને જાણવાની જાણી શકાય છે, સમજી શકાય છે. અને આપણે બધા આજે જોઈએ છીએ કે જગતને જાણવા સમજવાની કેટલી કોશિશ આજે દુનિયાભરમાં થઈ રહી છે ને એના પરિણામ સ્વરૂપે આપણે કેટલું બધું જ્ઞાન પ્રાપ્ત થઈ રહ્યું છે. આજે સમાજ જીવનના લગભગ ક્ષેત્રોમાં હવે કોઈ ક્ષેત્ર બાકી રહેતું જ નથી કે જેમાં ઊંડાણપૂર્વકનું જ્ઞાન આપણે નથી જાણતા, અથવા તો આપણે જાણવાની શું કહેવાય કે અભિગમ નથી કેળવી શકતા, એ વાત અલગ છે. પણ આજે એ બાબત બહુ સ્પષ્ટ છે કે જગતને જાણવાની, સમજવાની તમામ કોશિશો, અને એમાં પાછું વ્યક્તિ સફળ થતો જાય છે. આજે ચંદ્રની વાત, આજે ચંદ્રયાનની વાત કરી, આજે કેવળ પૃથ્વી નહીં અન્ય ગ્રહો પર પણ મનુષ્ય દ્રષ્ટિ કરે છે અને એ ગ્રહો વિશેની જાણકારી, એ વિશેનું જેને કે ચિંતન મનન ચારેકોર થતું રહ્યું છે. એટલે આજે તમે જેને સાયન્ટિફિક એપ્રોચ જેને કહી શકીએ સમાજમાં, એ સાયન્ટિફિક એપ્રોચ એ આ પ્રત્યક્ષ સ્તરમાં જોવા મળે છે. એટલે આપણે અત્યારે બધા જે સમાજમાં જે વ્યવસ્થામાં જીવીએ છીએ એ વ્યવસ્થા એટલે પ્રત્યક્ષ સ્તર. અને આ એક વૈજ્ઞાનિક પ્રગતિ, માનવ વિચારોનો એક ઉત્ક્રાંતિનો તબક્કો અને ધીમે ધીમે પ્રગતિ જ્ઞાન થયું. પણ પેલી વાત છેલ્લે કોમ્ટે આ વાત પણ કરી છે કે કેવળ પ્રત્યક્ષવાદી સ્તરમાં જીવતો મનુષ્ય એટલે તમામ રીતે વૈજ્ઞાનિક છે, બુદ્ધિપૂર્ણ છે એવું નથી.
ત્રણેય તબક્કાઓમાં જીવતો માનવી અત્યારે જોવા આજના એક જ સમાજમાં 3 તબક્કાઓમાં પણ જીવાતું જોવા મળે છે. ભારતીય સમાજના સંદર્ભમાં તમે જુઓ તો ક્યાંક ધાર્મિક સ્તરમાં પણ જીવાય છે, ક્યાંક આધિભૌતિક સ્તરમાં પણ લોકો જીવે છે, ક્યાંક પ્રત્યક્ષ, મોટે ભાગે પ્રત્યક્ષ સ્તરમાં જીવે. એક વ્યક્તિના કિસ્સામાં પણ કોમતો કહે છે કે કેવળ સમાજ નહીં, વ્યક્તિના જીવનમાં પણ ક્યાંક ધાર્મિક વિચારોનો પ્રભાવ જોવા મળે છે, ક્યાંક આધિભૌતિક, ક્યાંક ડાયલેમા, અને આ કરું કે તે કરું, ટુ ઓર ટુ નોટ બી ની વાત આવે છે. એ કશ્મકશ હોય છે અને મોટે ભાગે એના વિચારો વૈજ્ઞાનિક પ્રગતિવાળા હોય છે. તો આ વાત આપણે અહીંયા સમજાવવાનો પ્રયત્ન કર્યો. હું માનું છું કે આ સાથે થિયરી ઓફ 3 સ્ટેજીસ, એટલે જે મુખ્ય વાત જે હતી કે જ્ઞાનના વિકાસના ક્રમિક 3 તબક્કાઓની વાત, જે એક થિયરી વાત મૂકી હતી કોમતે, એની ચર્ચા અહીંયા આપણે પૂરી કરીશું. અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે હવે બીજા સમાજશાસ્ત્રીની એના કોન્સેપ્ટ અને એની થિયરીની વાત બીજા હવે પછીના વ્યાખ્યાનમાં આપણે કરીશું.